નવસારી જિલ્લાના મહત્વના ગણાતા અનાવલ ગામમાં સરકારી કોલેજ માટે જમીન ફાળવણીના મામલે ભારે વિવાદ સર્જાયો છે. અંબિકા તાલુકાના અનાવલ 5 કાકડા પાડ વિસ્તારમાં આવેલી ગોચરની જમીન પર કોલેજ બનાવવાના પ્રસ્તાવ સામે ગ્રામજનો અને પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં ગ્રામસભામાં પહોંચ્યા હતા અને પ્રસ્તાવને ફગાવી દીધો હતો. અનાવલ ગામમાં સરકારી કોલેજ માટે ગોચરની જમીન ફાળવવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો. અંબિકા તાલુકાના અનાવલ 5 કાકડા પાડ વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં કોલેજ બનાવવાના પ્રસ્તાવનો ગ્રામજનો અને પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારે વરસાદની આગાહી છતાં મોટી સંખ્યામાં લોકો ગ્રામસભામાં પહોંચ્યા અને અંતે કોલેજ માટેનો ઠરાવ મંજૂર ન થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે આપણે તાલુકો બનવા જઈ રહ્યા છે, બરાબર. તાલુકો બન્યા પછી સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણા એમએલએ સાહેબે ઉપર રિક્વેસ્ટ કરીને કે ભાઈ મારા અંબિકા તાલુકાના જે છોકરાઓ છે એ અન્ય ગામની અંદર કે અન્ય તાલુકાની અંદર આટલા દૂર એસટીમાં મુસાફરી કરીને ત્યાં કોલેજમાં ભણવા જઈ રહ્યા છે, જે યોગ્ય નથી, એટલે તમે અમને એક કોલેજ આપો, બરાબર. હવે આપણું આખા તાલુકાની વાત કરીએ તો ભલેવાડાને છોડીને અનાવલ એવો સ્પોટ છે કે જે વિકસિત સ્પોટ કહેવાય એમ. વલવાડા પછી સૌથી વિકસિત સ્પોટ કયો? તમારા મન ઉપર હાથ રાખીને કહો કે વલવાડા પછી આટલા બધા ગામડા છે, એ ગામમાં સૌથી વિકસિત સ્પોટ કયો? તો કે આપણો ભાઈ અનાવલ છે. એટલે અનાવલની અંદર આપણે આ કરવા જઈ રહ્યા છે. જો મારે એવું નથી જોતું કે તમે મને ખાલી પોઝિટિવ ઠરાવ આપો, કે તમે એમ કહી આપો કે તમારા ગૌચરની જમીન તમારી લઈ લો. તમે નાનો ઠરાવ આપો ને. હું કેમ કહું છું મને પોઝિટિવ ઠરાવ આપો? તમે મને ઠરાવ આપો, ત્યાંથી હું ઉપર પ્રાંત અધિકારી કે કલેક્ટરશ્રીને રજૂઆત કરી શકું. પછી એમના લેવલે નિર્ણય લે છે એમને ક્યાં કરવું છે, શું કરવું છે. તો મારા જ્યાં સુધી તાલુકા લેવલે છે ત્યાં સુધી મારા પોતાની ઉપર આ જવાબદારી છે. એટલે હું એવું ઈચ્છું કે મારા ગ્રામજનોને હું સમજાવું, મારા ગ્રામજનો મારી સાથે કોઓપરેટ કરે અને સમજે કે ભાઈ બાળકોના ભવિષ્ય માટે અને આગળ ચાલીને જે આપણા યુવાધન છે એના રોજગાર માટે આપણે યોગ્ય જગ્યા ઉપર એમને આ કોલેજ મળે. તો તમે સમજો, ઝેરોક્સની દુકાનો છે, કે સ્ટેશનરીની દુકાનો છે, કે નાસ્તાની દુકાનો છે, એ કોલેજની આજુબાજુમાં થોડી ઘણી ડેવલપ થશે, જેથી આપણા બાળકોને રોજગાર મળે. સમજો છો કે નહીં? અને બીજું કે આપણા બાળકો પછી હું તમને બોલવાનો મોકો આપીશ સાહેબ, બરાબર છે. હવે આપણા બાળકો જે બિચારા એસટી ની અંદર અહીંયાથી લઈને સુરતમાં કે બારડોલીમાં કે મહુવામાં જ્યાં જ્યાં કોલેજ અવેલેબલ છે, નાનો નિર્ણય હું સમજી છું કે ગૌચરની જમીન ઓછી છે. હું એમ નથી કહી રહ્યો કે તમે ખોટા છો, તમારી સાથે સહમત છું કે આપણી ગૌચરની જમીન ઓછી છે, પણ એક સારા પ્રયાસના ભાગ રૂપે તમારે થોડુંક મને આપવું પડશે. તમે મને થોડુંક આપશો તો તમને ઘણું બધું આપીશ. હું સમજુ ગૌચરની જમીન ઓછી છે, આ તકલીફ છે, પેલી તકલીફ છે. તમે મને કોને આ જગ્યા ઉપર સાહેબ દબાણ વધારે છે, જ્યાં ગૌચરની જમીન ત્યાંથી દબાણ દૂર કરાવું, પણ બાળકોને એવી જગ્યા આપો કે જ્યાંથી અમને બસ સ્ટેન્ડ આપી શકું, હાઈવે ઉપરની એક જમીન આપી શકું, જેથી બાળકો કોઈ પણ ગામના આજુબાજુના આવે, વલવાડા હોય કે ગમે તે ગામના બાળકો આવે છે, વલવાડાના છે, ઉમરાના છે, આ બધા નજીકના પ્લેસ છે, પણ એનાથી દૂરના બાળકો પૂનાના છે, ત્યાંથી જો બાળકો આવે છે અને એક રોડ મળે, એક એવો રોડ મળે કે જ્યાંથી એ લોકોને ઇઝી અપડાઉન મળે. કારણ કે બાળકો એ આપણું યુવાધન છે, એના સિવાય આપણી પ્રગતિ શક્ય છે નહીં. જો એ ભણશે, જો એ જાગૃત થશે, તો કાલ એક રાજકારણની અંદર લો, કે તમે આઈટી ફિલ્ડમાં લો, કે તમે કોમ્પ્યુટર ફિલ્ડમાં લો, કે તમે ગમે ડૉક્ટર ફિલ્ડમાં લો, MBBS, એ આગળ વધશે તો જ આપણું ભવિષ્ય છે. એટલે આપણા ધારાસભ્યશ્રીએ જે જગ્યા મંજૂર કરાવી, તમે એનો વિરોધ કરો, જે કરો મને ખબર નથી. તમે કાલે કહેશો કે અહીંયાથી હટાવીને ક્યાંક બીજો લઈ જાઓ, એ બી મારા હાથમાં નથી. હું તમને એમ બી નથી કહ્યું કે મને જમીન આપી જ દો. તમે એક ઠરાવ કરો, જેટલા સદસ્યશ્રી છે આપણા અનાવલના, એક એવો ઠરાવ કરો કે એમ નથી આપવા તૈયાર તો પ્રાંત અધિકારીમાં મોકલી આપો, પણ બને ત્યાં સુધી મને સહયોગ કરો. અમે કોઈ તમારા અઢી ઈચ્છવામાં રસ ધરાવતા નથી. કોલેજ આવે, કોલેજ માટે કોઈને કોઈ વાંધો નથી, પણ જે જગ્યા ગૌચરની જગ્યા છે, વર્ષોથી ગામ લોકો દોડ કરાવે છે, બરાબર છે. તો એની જગ્યા છોડીને બીજી કોઈ જગ્યાનું આયોજન થઈ શકે કે કેમ? અને તેની માટે બે પુલની વચ્ચે જે જગ્યા છે ગામ પંચાયત, એ બી જગ્યા ગામ પંચાયતની, તો એની અંદર એ 8 થી 10 વીઘા જગ્યા, તો એના જ છે જગ્યા એટલામાં. તો એ જગ્યાનું તમે મોનિટરિંગ કરીને તલાટી સાહેબ સાથે તમે જોઈને એને ચર્ચા કરીને શું કરો, રસ્તાની મેરેજ છે એ જગ્યામાં તમારે એકદમ એક્ઝેક્ટ આવી જાય એવી જગ્યા છે, તો એવી જગ્યા તમારી સચવાઈ રહેશે ને ગામના બધા ઢોર ત્યાં આગળ ધરાવવા લીધા છે. બીજી કોઈ ગૌચરની જગ્યા બચી નથી. એટલે ગામ લોકોનો મોટો પ્રશ્ન આ છે કે ગૌચરની જમીન જળવાઈ રહે અને આ જગ્યા
તો કોઈને કઈ વાંધો છે કે ભાઈ કોઈને વાંધો બરાબર છે ને? આ રીતે તમે પાડમાની આ બે નદીની વચ્ચે જે જગ્યા પડેલી સરકારની જમીન ગ્રામ પંચાયતની જમીન છે, તો શા માટે એનો ઉપયોગ નહીં થવો જોઈએ સર? એટલે એ પડતર જગ્યાનો ઉપયોગ થઈ જાય તો કોઈને કોઈ વાંધો નથી, અને પેલી મોટરની જમીન પર તફાવત રહે. જોરજોર જમીન સર્વે નંબર 844 સરકારી કોલેજ ફાળવવા બાબત એમાં ઠરાવ કરવામાં આવે છે. આજરોજ આજની સભામાં ઠરાવ કરવામાં આવે છે કે મુજબ અનાવલ ગામે 5 એકડા મેદાન જોરજોર જમીન સર્વે નંબર 844 ક્ષેત્રફળ 20 હેક્ટર 38 ગુંઠા જમીન સર્વે નંબરમાં સરકારી કોલેજ ફાળવવા માટે 6 એકર જમીનની માંગણી કરવામાં આવેલ હતી, પરંતુ આજની સભામાં આ બાબતે ચર્ચા વિચારણા કરતા ગ્રામજનો દ્વારા ગૌચરની જમીનમાં સરકારી કોલેજ ફાળવવા અંગે વિરોધ રજૂ કરેલ છે. આ જગ્યા ગૌચર માટે જેની જરૂરિયાત હોય તેમ જણાવી અરજી આપતા તેમને સરકારી કોલેજ ફાળવવા માટે નામંજૂર કરેલ છે, જે ઠરાવને સર્વાનુમતે મંજૂર કરવા આજની સભાએ કરવાનો ઠરાવ. આજે આપણે અંબિકા તાલુકાના અનાવલ પ્રાથમિક શાળા ની અંદર જે અનાવલ ગ્રામ પંચાયત દ્વારા જે એજન્ડાની અંદર જે કોલેજ બનાવવા માટે જે આજની ગ્રામ સભા બોલાવવામાં આવી હતી, એના માટે જે પશુપાલકો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા, કારણ કે એ કોલેજ ગૌચરમાં બનાવવા માટેનો મુદ્દો હતો. એ મુદ્દાને લઈને આજે લોકોએ ઊંધો વિરોધ કરી અને એમને નામંજૂર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. અને એ બનાવવામાં આવેલી કોલેજ સ્થળ બદલવા માટે પણ લોકોએ જગ્યા બતાવી છે, પણ હવે આગળના સમયની અંદર ગ્રામ પંચાયત શું નિર્ણય લઈ એની ઉપર લોકોનું ધ્યાન જઈ રહ્યું છે. પણ આજની ગ્રામ સભાની અંદર લોકોએ ખૂબ વિરોધ કરી અને જે 5 કાકડા ની અંદર આવેલી સર્વે નંબર 844 ની અંદર જે ગૌચર આવેલું છે, એ ગૌચરની અંદર અગાઉ જે ખાનગી ટ્રસ્ટ અને જે કોલેજ બનાવવા માટેનો જે કરાર કરવામાં આવ્યો હતો, એ અગાઉની ગ્રામ સભાની અંદર પણ રદ કરવામાં આવ્યો હતો. એ જગ્યામાં ફરીવાર આ સરકારી કોલેજ લાવવાની જે પ્રયત્નો ચાલી રહ્યો છે, જેથી કામજનોએ આ ગાડી અંદર કે 844 ગાડી જમીનની અંદર લોકોએ વિરોધ કરી અને નામંજૂર કરવાનો આયોજન કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે. આજે આપણી સાથે અહીં જે ઉપસ્થિત ગ્રામ સભામાં ઉપસ્થિત રહેલા તમામ ગામજનો પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે. તો આપણે આજની ગ્રામ સભા જે કોલેજ બનાવવા માટે જે ગ્રામ સભા બોલાવવામાં આવી હતી, એના બાબતે આજની જે ચર્ચા વિચારણા કરી અને શું નિર્ણય લેવામાં આવ્યો એ આપણે અહીં જે ઉપસ્થિત ગ્રામ સભાના જે આપણી સાથે હાજર છે એમને જ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે અહીં જે ઉપસ્થિત ગ્રામ સભામાં તમામ ગામજનો પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે. તો આપણે આજની ગ્રામ સભા જે કોલેજ બનાવવા માટે જે ગ્રામ સભા બોલાવવામાં આવી હતી, એના બાબતે આજની જે ચર્ચા વિચારણા કરી અને શું નિર્ણય લેવામાં આવ્યો એ આપણે અહીં જે ઉપસ્થિત ગ્રામ સભાના જે આપણી સાથે હાજર છે એમને જ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. આપણું નામ કોલેજનું આયોજન કરવામાં આવ્યું કેમ કે અમારે ત્યાં મ્યુનિસિપાલિટી છે, એમની ગવર્મેન્ટ એમ્પ્લોય છે, એમના છોકરા ભણે પછી એની આવક આવીને ભણવા મોકલે, એની આવક માંથી ત્યાં તે સ્કૂલે જશે. એની ગોચરની જમીન લેવા માંગે એ ગોચરની જમીન છોકરાને કઈ રીતે આગળ મોકલશે? પછી બીજી વખત રોડ બનાવવા છે, જગ્યા છે, એ લોકો કોલેજ આવ્યા પછી અમને કહે છે કે તમારે અહીંયા રોડ દાખવાનો નથી, અમારે સરકારના દાવા અમારી વ્યવસ્થા પૂરી પડે. એના માટે એ પ્રશ્ન છે અમે ઢોર ના દાખવાના એ ઉભી સ્કૂલ આવ્યા પછી અમને કહે કે તમારે અહીંયા ગ્રાઉન્ડ આવવાનું નથી. થોડી જગ્યા કાલે આટલી જગ્યા લઈ ગયા પછી હોટેલની જગ્યામાં છે, હોટેલની વચ્ચે પછી ગ્રાઉન્ડ એમને જગ્યા જોશે. એ રીતે અમને આ જગ્યા મંજૂર નથી, બધાને અમને મંજૂર નથી. અને જે જગ્યા અમે ફાળવવામાં આવી છે એ લોકોને અમને જગ્યા આપી છે, હોય તો અમે આપવા તૈયાર છે. ને એનાથી ઘટતી જગ્યા છે એ લોકો
એ લોકો સગવડ કરીને કહો, હવે અમે આ કામ કરવા અમારે જે છે કામમાં એ ગમે આપવા અમે તૈયાર નથી. તો આ હતા ગામજનો. એમના પાસે એક જ મુદ્દો છે કે જે જગ્યા જે અગાઉ જે ખાનગી ટ્રસ્ટ ને આ જ જગ્યા ઉપર કોલેજ બનાવવા માટે જે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને આપ્યો હતો, તે જ સમયે પણ ગામજનોએ વિરોધ કરી અને ઠરાવ રદ કરવામાં આવ્યો. ત્યાર પછી આ જ જગ્યામાં જે સરકારી જે કોલેજ બનાવવા માટેનો જે આજનો ઠરાવ કરવામાં તે જે લોકોને ઉપસ્થિત થવા માટેનું આહવાન કર્યું હતું, એની અંદર પણ જે તંત્રએ આ એક એવું લાગી રહ્યું હોય કે આ એક જાણી જોઈને જે આ એક ષડયંત્ર હોય અને એ જ જગ્યા કેમ પસંદ કરવામાં આવે છે એવું લોકોનું માનવું છે. તો આપણી સાથે બીજા પણ અહીં કામજનો છે, એમને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. તો હજી સર આપણી પાસે જે જગ્યા છે એ જગ્યાની અંદર અગાઉ કોલેજ બનાવવાનો જે મુદ્દો ઉપસ્થિત રહ્યો હતો અને આ બધા કામજનો કહીને જે એને રદ કરવામાં આવ્યો હતો, એ જ જગ્યામાં સરકારી કોલેજ બનાવવાનો એ બાબતે જે અમુક ગ્રામજનો દિગ્ગજ વિરોધી ઉભારવાનું અમને નથી ખાવતું તરફથી ગમે છે, પણ જે કામની જે મેર છે જગ્યા છે 8 વીઘા, જે અમે આપવા માટે તૈયાર છે, જે 8 વીઘા ગ્રાઉન્ડમાં લાઇબ્રેરી બધું જે કંઈ આવશે એ પાછું કાચકડામાં પડવામાં આવશે. એના માટે અમારે અસમત છે. તો હવે પછી અહીંના જે તંત્ર છે, તલાટી કમિશનરી છે, તે ગામજનો વિરુદ્ધ બાદ એ લોકો કયા પ્રકારનો ઠરાવ કરે એ આપણે જોવાનું રહ્યું.